મને કાઈ ન આવડતું જ નહીં એને કાઈ. મારા પપ્પા એવું કીધું કે ભાવના બેન સાસરે વહી જાય ને તો કે મીનન કઈ આવડતું નહીં, થારું આવું ખાવા નહીં મળે એમ થતું. કે રસોઈમાં એટલી પરફેક્ટ હતી. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. સવારમાં આવા શબ્દો સાંભળવા મળે છે. પરફેક્ટ તો બહુ હતી રસોઈમાં, તો એટલી એક રસોઈ એવી મીઠી, આમ આંગળા ચાટી જવાનું. વખાણ કરે ભાઈ, એ તો ફૂલાઈ દડો થઈ જાય. હારે જાય ને પછી મારા દગ થાય. હારે જાય પછી કીધું ખાવા નહીં મળે. પણ પપ્પા મને હવે નથી આવડતું બનાવ. હવે તને તો હવે આવડે 30 વર્ષ આવડે. 30 વર્ષ 40 હા ને મીનાના હજી કેટલા 35 વર્ષ થયા. હવે જા પછી આ વાલે ને કેર માતું મીનાને પાતી ચાલીસ થયા ભાઈ. આ જે ઓન કેમેરા આપણે ગઈ જોઈ દીધી કેવાય નહીં. સવાર પડી ગઈ છે આપણી. જો અત્યારે નાસ્તો મસ્ત મજાનો થઈ ગયો છે અને અમારા ફઈબા ને વાડીએ ચક્કર મારવા જાવી છે કે છોકરીઓ હાલો અત્યારમાં આપણે વાડીએ ચક્કર મારતા આવી. તો અમારો ભાઈ ગાડી લઈને અમને બધાને લઈ જશે, કારણ કે એટલો બધો તડકો છે ને તો હાલીને તો જવાય એવું અત્યારે છે નહીં. 7:30 પણ પાછા રિટર્નમાં આવીને ત્યારે તડકો થઈ જાય. ચાલો ફટાફટ હું એક બાકી છું નાસ્તો કરવામાં. બાકી બધા જો આપણે નાસ્તો કરી લીધો છે. પૂરા ચા પીવો તારે? ગાંઠિયા ખાઈ લીધા છે. હું જ પાછળ રહી ગઈ એમ ને. ચાકુ બાય બાય ટાટા. ચકી બેન અમારે 1 કલાક પાઇટે હિંચકી લીધું તો મજા આવે છે. બહાર લઈ જાય તો વાંધો નથી આવતો બેનને, અને આખી રાત જગાડે છે બધાને. ગાઈસ જાય છીએ અમે વાડીએ. તબિયત પાણી હારા? અહીં બહાર નહીં સારું છે, બધું સારું છે. ફોન કરજો ને મજા કરો. હા હા. અને પહોંચી ગયા છીએ વાડીએ. મૂંગફલી હે મૂંગફલી. કિચન તો બિચારું ફેરા ફેરથી હોય. જો આવું સામાન કંઈક આવે ને એટલે ઘરે પેલા આવતા વેત છે ને, ઘરે નહીં સોરી વાડી આવતા વેત બધા પેલા ગાયું પાસે જ આવે. તો ગાઈસ આમાં એક ગાયને એડ કરવામાં આવી છે. ગાયોની સંખ્યા જ્યારે આવી ને ત્યારે એક વધી ગઈ હોય. તો લાઈન ટુ લાઈન બાંધી છે. જો અહીંયા 4 મોટી ગાયો. ગાયને પગે લાગે ભાઈ. અહીંયા છે વાછડિયું ને વાછડા 4, અને અહીંયા 3 નાના. હવે તો ગૌશાળા મોટી કરવી પડશે એવું લાગે છે. મીના અને સોન કપિલા જાય છે. જો સોન કપિલા એની આખું માંજરી હોય. ગાઈસ આપણે ગજીબો છે ને ત્યાં પહોંચી ગયા. આમ ખાલી ચાલીને આવ્યા ને એટલો તડકો છે ને કે વાત જવા દે. પાણીનો અવાજ આવતો હશે. સોરી માઇક અહીં લગાવેલું નથી. અને ઘણા કમેન્ટ કરે છે કે તમે માઇકનો યુઝ કરો. આજે માઇક ઘરે ભૂલાઈ ગયું છે. ભાઈ ગજબ તડકો લાગે છે. શેરડીને એવું અહીં વાવેલું છે. અત્યારે પાણી પાય છે. રોડ ઉપર કેટલી ભેંસો નીકળી. ગાયો ને ભેંસો ને એવું બધું વધારે છે ગામમાં. આપણે આવી ગયા ટેરેસ ઉપર. ટેરેસ ઉપરથી આખી વાડીનો નજારો દેખાય. અને પવન જોરદાર આવે છે. એમનેમ તડકામાં જાય ને તો ભાઈ સાહેબ ગજબ તડકો લાગે છે. જવાય એવું છે નહીં. પણ અહીંયાથી નજારો 1 નંબર આવે છે. બધી જ દિશામાં દેખાય બધું દૂર દૂર સુધી. એટલો મસ્ત ઠંડો પવન આવે છે. અહીંયા સીડી રૂમ છે ને, એનો છાંયો પડે ને ત્યાં. બાકી તડકે તો હાલત ખરાબ થઈ જાય એવું છે. અમારા બેન ને ફઈને તો મજા આવે છે. તો આખી વાડીમાં ચક્કર મારે છે. આપણે આવી ગયા છાંયે, અને હવે હું ગાયું છે ને ત્યાં હમણાં વહી જાઉં છું છાંયે. બાકી હમણાં થોડીક વારમાં ઘરે વહી જશું. ઘરનું બધું જ કામ બાકી હતું, પણ સવારમાં એમ થયું કે વાડીએ ખાલી સવારે જ જવાય. તડકો પછી હોય એટલે દિવસ ના આવાય એવું હોય નહીં.
તો ત્યારમાં ખાલી ચક્કર મારતા આવીને ઘરે બધું હવે કામ બાકી છે તો એ ફટાફટ ઘરે જઈને કરશું ને પછી બનાવશું રસોઈ. મારા મમ્મીને તો બા પાસે અત્યારે કીધું છે કે તમે બા પાસે રહ્યો ને અમે બધું કરી લેશું. તો ત્યાંય રહેવું પડે કારણ કે બાને છે ને માણસો સામે જોઈ કામ હોય ને તો એ મૂકીને બેસવું પડે બા પાસે. કાલના દિવસમાં તો એકદમ સારું હતું, આખો દિવસ ફ્રેશ થઈ ગયા હતા, મસ્ત કાંઈ પ્રોબ્લેમ નહોતો. રાતે થોડુંક પાછું ગરમીને એવું લાગ્યું ને એટલે હતું, અને એસીમાં સુવડાવવાની કોશિશ કરી છે પણ નથી સૂતા કે મને એમાં ગમતું જ નથી, એટલે એ એક પ્રોબ્લેમ છે. અને સાંભળે નહીં એટલે કાંઈ બહુ ફોર્સ નથી કરી શકાતો, તો રોવા માંડે એવું થાય. કાંઈ વાંધો નહીં. એટલે અત્યારે બહુ તડકો હોય ને ત્યારે બધા 4-5 જણા મનાવે ને એવું કરે ને પછી એસીમાં સૂવે છે, ત્યાં સુધી નથી સૂતા. તો રાત્રે થોડીક ગરમી લાગતી હતી ને એવું એને થતું હતું, બાકી તો કાંઈ અત્યારે કાંઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે વાડીએથી હમણાં થોડીક વારમાં નીકળશું. તડકો ભાઈ ગજબ. પૂરા કેમ પણ ઢાકમાં જ પડે છે કે બધા છે ગુજરાતમાં? ગુજરાત આખામાં, ગુજરાત આખામાં ભાઈ તડકો. આ ભૂંગરા મૂકેલા ને એમાં કાબરું કેવી આવે ને જાય છે. ચાલો ગાઈસ, ટાટા બાય બાય. ગેટ થાય છે બંધ અને હવે ગાડીને સેલ્ફ લાગશે. ભાઈ તડકો એટલો ગજબ થઈ ગયો ને. અમારી બેન છે ને વાતું ચુયરે રાખી, બેન ફયન બે. હું ક્યારની કહું છું હાલો હાલો, 9:45 વાગી ગયા છે. તડકો મને એટલો લાગે છે ને હાલો જલ્દી ઘરે વહી જાય ને, ઘરે એટલું બધું કામે છે તો ફટાફટ વૈયા જાય. પણ બેને છે ને વાતું ખૂટતી જ નથી. આરામ જો બેમાંથી એકઈને વાડી વિશે કાંઈ ખબર પડતી હોય તો તોય બે વાતું કરતા હોય. માંડવીની ને કપાસની ને માંડવી હળી ગઈ ને ઓલું ને એવી. ચાલો હવે આપણે ફાઇનલી ગોઠવાઈ જઈએ ગાડીમાં. ઢોર જા જાવ ભાઈ ઢાંકમાં. ગાઈઝ અમે આવી ગયા છીએ હવે ઘરે. આઈ જે સ્કાય બેબી બની છો તું. એક દિવસ પિંક બેબી, એક દિવસ સ્કાય બેબી, એક દિવસ પર્પલ બેબી. ચકી એ ચકુ ચકુલિયો. પાછી આવી ગઈ ઘરે. હવે રસોઈ બનાવવાની છે. 10:30 વાગી ગયા છે. ડૉક્ટર સાહેબ અત્યારે આવ્યા ને અને બાને ઇન્જેક્શન ને એવું આપવાનું છે. હું બસ અહીંયા આવી ગઈ કારણ કે અમારા બા છે ને મારવા નથી દેતા ને તો કેટલા બધાને પકડી રાખવા પડે ને એવું થોડુંક મને ડર લાગે તો આવતી રહી. ને બસ હવે જો અહીંયા શાક સુધારીશ ને એવું કરીશ. મારા મમ્મી પપ્પા ત્યાં બેઠા છે, ફટાફટ બનાવી નાખીશ. અત્યારે વાગ્યા છે સાંજના 4:45. અમે એ લોકો વાડીએથી આવી ગયા અને પછી તો બસ આવીને રસોઈ બનાવી. બાની તબિયત થોડીક સારી નહોતી એટલે ત્યાં બેઠા હતા, રસોઈ બનાવી અને પછી જમી અને બધા બા પછી સૂઈ ગયા હતા. એક ઇન્જેક્શન આપ્યું ને એટલે હજી એ સૂતા જ છે અને પછી બધા અંદર સૂતા હતા. બે ઘરે 2 રૂમમાં એસી છે ને તો એક રૂમની અંદર જેટલા સમય એટલા બીજા રૂમની અંદર એવી રીતે. અને બાળકો બધા ઓલી ઘરે તો એવી રીતે બધા બટાયેલા ને એટલું આમ જો અનહદ તાપ છે સાવ એટલે સાવ સહન જ ના થાય કોઈનાથી એટલું. તો રૂમની બહાર તો છે ને સાવ એટલે સાવ નીકળાય એવું જ નથી એમ કહી તો હાલે. અત્યારે ખબર નહીં આ 2-3 દિવસથી આટલું બધું ડેન્જર ટેમ્પરેચર છે. ચા પાણી પીવાનો ટાઈમ થઈ ગયો, બપોરે જમવાનું એવું નહોતું તો આપણે શું કામ નીકળવું જોઈએ કાં. તો અત્યારે ચા પી લઈ અને નાસ્તો થોડોક કરી લઈ. માનસી અત્યારે વેફર તળે છે, વેફર તળાઈ જાય એટલે ચા પી લઈને વેફર ખાઈ લઈ. પૂર્વભાઈ છે ને આવા તડકાના બહાર જતા નથી, નહીં તો મમરા ખાવાતા એટલે હવે ઘરમાં વેફર પડી દે. મમરા તો બધું પતી ગયું હતું અને તડકાનું કોઈ બહાર જતું નથી અને હવે નાસ્તો કરી લઈ. બપોરે છે ને આમ મજા ન આવી જમવાની. બાની તબિયત આમ થોડીક બગડે ને એટલે આમ બધાનું મૂળ વિખાઈ જાય. વળી પાછા બાને સારું થઈ જાય એટલે પાછા બધા ફોર્મમાં આવી જાય, મતલબ સારું લાગે બધાને. અહીંયા છે ને દવાખાને લઈ જવાની વાત કરે છે પણ એ નથી માનતા. તો ઉપલેટા લઈ જાય ત્યાં બધું રિપોર્ટ્સને થઈ જાય ને તો પણ દવા પીતાય નથી. બહુ બહુ પ્રોબ્લેમ છે
કાંઈ વાંધો નહીં, ભગવાન કરે એ સાચું સાજા થઈ જાય હોપફુલી, બસ એવી આશા રાખી છે. જન્મા જેન્સી ધુવાળો કરી ભાગો. અમારે છે ને આ રૂમમાંથી હવે બહાર નીકળવાનું નથી, એમ કીધું હાલે અત્યારે વેફરમાં આમચૂર પાવડર નાખીને ખાવાની કેવી લાગે? ખમણ અને વેફર વિથ છાશ. મસ્ત કાબર બોલે છે. કાબર છે ને એ ચકલીઓને બહુ હેરાન કરે, એટલે જેટલા બી અહીંયા માળા છે ને એમાં ચકલીઓના નાના બચ્ચા થાય ને એટલે બચ્ચાને પાડી નાખે ને અથવા મારી નાખે ને એવું બધું બહુ કરે. બાકી સવારમાં ચણવા આવે ત્યારે ગમે. 6:30 હમણાં થઈ જશે. હું ને જેન્સી બે શાકભાજી લેવા માટે જાય છે. હજી શું બનાવવાનું કંઈ પ્લાન નથી, હવે માર્કેટે જાય પછી ખબર પડે શેનું શાક બને. હાલશે બનાવવાનું તો હમણાં બસ શાકભાજી લઈને આવીને પછી અમારે પાછું છે ને શોપિંગ કરવા અમે જ્યાં ગયા હતા ને ત્યાંથી હજી 1-2 વસ્તુ લેવા જવાની છે, તો ત્યાં લેવા માટે પાછા જઈશું. અને થોડુંક બધાને વોકિંગ એ થઈ જાય, ઘરમાં હોય ને તો આપણે ઘર એટલું તો વોકિંગ કરતા હોય, અહીંયા તો સાવ બહાર નથી નીકળતા, એટલે થોડુંક વોકિંગ થઈ જાય ને એના માટે બહાર જઈશું. પહેલાં વસ્તુ લેતા આવી ગામમાંથી. અત્યારે તો હું જેન્સી જાય છે, પછી બાકી જે બધા ફ્રી હોય છે ને જેને વોકિંગ કરવું હોય છે બધા જઈશું. કેરીની છાલ ખાવા માટે જો ગાયોનો ઢગલો. એક દી મારી મમ્મી ક્યાંક ગયા હતા ને તો મારી મમ્મી કહે કે ટમેટા લઈ લેજે. યોગેશભાઈ વન ટોપ એટલે ફેમસ થઈ ગયો ભાઈ. ઉનાળામાં અત્યારે વાડીએ કંઈ કામ ન હોય ને તો બધું ભરેલું હોવું જોઈએ, પણ તડકાને લીધે થોડાક સાંજના ટાઈમે બહાર લોકો બેસે બધા. જો કેવી સિચ્યુએશન અત્યારે જૂના બધા પુરાણા ઘરની થઈ ગઈ છે. મોચીની દુકાન હતી પહેલાં. શાકભાજીની શોપે પહોંચી ગયા છે. વાહ, નામ સરસ રાખ્યું ફઈબાએ, કૃષ્ણરાજ. શાકભાજીનો થેલો ભરાઈ ગયો. જો સામેથી એક ગાડી આવતી હોય ને એટલે અહીંયા બીજી હોય ને એની સાઈડમાં રાખી દેવાની, નીકળી ન હવે. આવી મોટી ગાડી આવે એટલે તો માણસો ન નીકળી શકે આમ તો. ચલો શાકભાજી લેવાઈ ગયું ગાઈસ. માર્કેટના એરિયામાં આવું ને એટલે આ બધી જૂની મેળીઓની બધી બહુ ગમે જોવું. અમારે જૂના ગામમાં એક શેરી છે આવી જૂની, કરણ અર્જુન મૂવી છે ને એ મૂવીની યાદ અપાવે આ અમારી એક શેરી મેઇન. કરણ અર્જુન મૂવીમાં જે ગામ બતાવવામાં આવે ને આપણે આ મેઇન અહીંયા શૂટિંગ કરવાનું થાય એમ કે આ મેઇન બજાર એવી લાગે. અત્યારે કેરી વેચવાવાળા ભાઈ કાંઈ સાંભળવા નહીં દે, ચાલો ઘરે જઈને મળશું. ગાઈસ અમારા ગામની જૂની પુરાણી યાદો પછી એઝ ઇટ ઇઝ. ચલો જો અહીં જમીનની અંદર મંદિર છે એટલે આ શેરીમાં આવીને ઓછું આવવાનું અહીંયા જગ્યાએ, એટલે ગામની અંદર એટલા બધા મંદિરો છે ને જો આ કેટલા અંદર સાઈડ છે. ચાલો આજે દર્શન થઈ ગયા આપણને. શું છે એ ચકી? શું છે ચકી? અમારે ટાટા જવું છે, તને નથી લઈ જાવી ચકી? સેવ ટમેટાનું શાક બનાવું છું. લે એમ કઈ હું કઈ નબળા છે માંડાસણ વાસી? 50 નથી કરવા, ખાલી 10 રોટલા જ બનાવો ને. ડબલું કોનું પાડે? ગાઈઝ હવે જાય છીએ અમે પાછા શોપિંગ કરવા માટે. આમ જવાનું છે. હાલો હમણાં હાલશો 2 કિલોમીટર એટલે ખબર પડશે કેટલું દૂર છે એ. એક કપડા છે ને દિવ્યાબેન માટે લીધા હતા ને
તો એ બેનને થયા છે ફિટ, એટલે ચેન્જ કરવા માટે જાય છે. હા, તું જાડી નથી એટલે આજે તો એને ફરજિયાત આવવું પડશે, કારણ કે સાઈઝનો પ્રોબ્લેમ થયો. અમે એને ચક્કુ રહેતી નહોતી ને એટલે અમે લેવા માટે ગયા હતા, અને એ ચેન્જ કરવા હવે જવું પડે છે. જાડું ન થાય ને તારે ગાઈસ. તો હવે અમે છે ને બધા અડધા તો વોકિંગ કરવા માટે જાય છીએ. એમ થયું કે ચાલો ચક્કર મારતા આવીએ, અમારા બેન ને અમારે વોકિંગ થઈ જાય ને થોડું. અને બસ હવે શાકને હું માનસીને અંકિતા અને બાકી કાકીને સુધારતા હતા, કાકાને ચારેય. હમણાં અમે ફટાફટ જઈ અને પછી બધા રસોઈમાં હેલ્પ કરશું, અને થોડું ઘણું શાકભાજીને એવું સુધારે છે. આપણા વ્યુઅર્સ છે પૂનાથી આવ્યા છે અહીંયા શોપિંગ કરવા. પૂનામ નથી મળતું, અહીંયા અમારે જેમ આવો છો. અમે રાજકોટથી આવી તો અહીંયા આવી શોપિંગ કરવા. माई के जो गलिया होती है ना शॉपिंग की, उसका मजा ही कुछ अलग है. यहाँ खिचड़ी થઈ ગઈ છે, લોટ બંધ થઈ ગયો છે, હવે રસોઈ બને છે અહીંયા. એટલી ગાઈસ ગરમી છે ને અત્યારે, તો ફેન ચાલુ કર્યો છે. ગાઈસ અત્યારે કાંઈ એક્ટિવિટી કરવા માટે છે નહીં, ગરમી થાય ને એટલે નથી. બહાર તો કામ હોય એટલી વાર જાતા હોય અમે ગાઈસ. જો અને બાકી છે ને ઘરની અંદર એસી વાળા રૂમમાં બેઠું રહેવું પડે છે, બહાર નીકળાતો નથી. જો અત્યારે ટેબલ ફેનમાં તમને અવાજ આવતો હશે, જો અહીંયા રહ્યો ચાલુ. બસ આ પડિયામાં અત્યારે હવે સાંજે મજા આવશે, બાકી તો હાલત ખરાબ થઈ ગઈ છે. એને થોડું ફ્લેટમાં ને એમાં રહેતા હોય ને હાઈટ ઉપર, એટલે પવન વધારે આવતો હોય. અહીંયા તો વધારે બહુ ગરમી લાગે છે. કિચન જો અમારે અહીંયા ચાલુ હોય, સાથે સાથે હમણાં અહીંયા બધા લાઈનમાં જમવાઈ બેસી જશે. કાલે એક એવી કમેન્ટ હતી કે તમારું ફેમિલી એટલું બધું મોટું છે ને સંપુ બહુ સારો છે, બધા સાથે બેસીને જમતા હોય ને બધું. તો વાત સાચી છે. તો અમને છે ને ખરેખર અહીંયા જ્યારે આવ્યા હોય ને ત્યારે અહીંયાથી જવાનું મન ન થતું, એટલા બધા ફેમિલી મેમ્બરને મૂકીને. તો ગાઈઝ હવે અહીંયા બેસી ગયા છે જમવા. હવે બધાય ઓલમોસ્ટ, અમે ખાલી બસ બધી બહેનો બાકી છીએ. દીવાલ બાજુ સુવાની ડિસ્કશન હાલતી હોય, પર આ ટીવી ઓફ કર દે. સુઈ જવાનો ટાઈમ થઈ જશે અમારે હવે. આજે તો બહુ જાજા નથી વાગ્યા, 10:30 વાગ્યા. જમી અને પછી છે ને બા સાથે, બા પાસે બધા રૂમમાં બેઠા હતા, પણ બા એ છે ને જાયગા નથી, થોડીક વાર જાગે પાછા સુઈ જાય એવી રીતના. તો જઈમાં નથી કે એવું કાંઈ નથી, દવા પીધી અને બહુ ઊંઘ આવે છે. આજે એને સવારે ઇન્જેક્શન આપ્યું એટલે જાજી ઊંઘ આવે છે. તો આજે અત્યાર સુધી સૂતા જ છે, બપોરથી સાંજ સુધી, બપોર સુધી જાગતા હતા. ચાલો હવે આજે તો સુતા રહ્યા છે, ખબર નહીં હવે કાલે થોડુંક સારું થઈ જાય તો સારું. પ્લેટા લઈ જવા છે, આવતા નથી. તો અમે બધા બચ્ચા પાર્ટી ઉપર જાય છે સુવા. મારા મમ્મી જાય છે દાદીમા પાસે સુવા. વ્લોગને એન્ડ કરી હતી. તમને મળશો નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને. હું ખાલી છે ને થોડી થોડી ક્લિપ લઉં છું. આખો દિવસ બધા સાથે બેઠા હોય અને બહાર તો ક્યાં અમે નીકળતા ના હોય, થોડું ઘણું કામથી કાંઈ વસ્તુ લેવા કેવી રીતે હોય તો નીકળ્યા હોય, અને બાકી ઘરમાં બા સાથે હોય ત્યારે હું ક્લિપ લેતી નથી. સારું થઈ જશે ને તો કાલે લગભગ વયા જશો. જમવાનો પ્રોબ્લેમ થાય પિયુષને, એટલે 2-3 દિવસ ઓલરેડી થઈ ગયા છે, તો કાલે કદાચ વહી જશો. આખે આખો પંખો તોડ નાખ્યો. એટલે અંદરનું કેમ તોડ્યું તે? હે, અંદરનું કેમ તોડ્યું? પર વહી ગઈ અંદર આવતો વહી ગઈ.
તૂટી જાય તો મમ્મીને થોડી શોર્ટ આવ્યો હોય તો કરીને કરાય. આ સ્વિચું ચાલુ હોય ને એમને અડાય જ નહીં. બસ આવું ભેગા થઈને એટલે આવું જ હાલતું હોય.